બગદાણા કેસની અંદર આજનો દિવસ ખૂબ મહત્વનો છે, કારણ કે આજનો દિવસ એ છે કે જ્યારે કોળી સમાજના અનેક આગેવાનો મેદાનમાં આવ્યા હતા અને ચીમકી ઉચ્ચારી હતી કે 17 તારીખ અમે આપીએ છીએ, 17 તારીખ સુધીમાં જો નવનીત બાલદિયાને ન્યાય નહીં મળે તો પછી અમે ભાજપની અંદરથી રાજીનામા આપીશું। હવે આ બધાની વચ્ચે એક નવો વળાંક સામે આવ્યો છે। શું છે વિગત, તેમની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। બગદાણાની બબાલ સામે આવી અને એ પછી મહુવા તાલુકાનું જે વડલી ભૂતેશ્વર ગામ છે ત્યાં તમામ સરપંચ જે કોળી સમાજના છે બધા ભેગા થયા હતા અને એક ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે જો આજે ન્યાય નહીં મળે તો પછી આવનાર સમયની અંદર આપણે સરકારને પણ બતાવી દઈશું કે અમે અત્યાર સુધી તમારી સાથે હતા, પરંતુ અમારા સમાજ સાથે જો અન્યાય થઈ રહ્યો છે તો પછી અમે તમારી સામે પણ પડીશું। હવે જે નવનીત બાલદિયાનો કેસ અત્યારે ચાલી રહ્યો છે તેમાં જે નવનીત બાલદિયાને ન્યાય અપાવવા માટે મહુવા તાલુકાના વડલી ભૂતેશ્વર ગામે કોળી સમાજના સરપંચો અને આગેવાનોની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી। આ બેઠકમાં ન્યાયમાં વિલંબ થતો હોવાનો આક્ષેપ કરીને આજના દિવસે આવેદનપત્ર આપવા અને ન્યાય ન મળે તો સામૂહિક રાજીનામા આપવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। વડલી ભૂતેશ્વર ગામની કોળી સમાજની વાડીમાં યોજાયેલી આ બેઠકમાં 50થી વધુ ગામના કોળી સરપંચો, જિલ્લા પંચાયતના સદસ્યો, ભાજપના આગેવાનો અને કાર્યકરો સહિત કોળી સમાજના અગ્રણીઓ પણ હતા। આજે વડલી ભૂતેશ્વર ખાતેથી એકઠા થઈને તાલુકા સેવા સદન ખાતે આવેદનપત્ર આપવામાં આવશે। જો આવેદનપત્ર બાદ પણ ન્યાય નહીં મળે તો તમામ સરપંચો સામૂહિક રીતે રાજીનામા આપી દેશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને આ બેઠકમાં નવનીત બાલદિયાને ન્યાય અપાવવા માટેની ભાવિ રણનીતિ પણ ઘડવામાં આવી હતી। ભૂતેશ્વર ગામના સરપંચે એવી પણ ચીમકી ઉચ્ચારી હતી કે સરકાર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, તેના પર તેમને ભરોસો છે, પરંતુ તપાસની ગતિ ઢીલી લાગી રહી છે। સમસ્ત મહુવા તાલુકાના કોળી સમાજના આગેવાનો દ્વારા ભૂતનાથ મહાદેવ ખાતે એકઠા થઈને પદયાત્રા કાઢી તાલુકા સેવા સદન ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવશે। છતાં પણ ન્યાય નહીં મળે તો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા 8 થી 10 હજાર કાર્યકરો તેમજ 50થી વધુ સરપંચો, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યો સામૂહિક રીતે રાજીનામા આપી દેશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। સૌથી પહેલા તો આ તમામ જે આગેવાનો મેદાનમાં આવ્યા છે અને આજના દિવસ માટે જે ચીમકી ઉચ્ચારવામાં આવી છે એ સાંભળી લઈએ। જય કોળી સમાજ, મારું નામ સાકર રાણાભાઈ નાગજીભાઈ, સરપંચ એસોસિએશન પ્રમુખ। આજે અમે ભૂતેશ્વર ગામે બધા તમામ કોળી સમાજના સરપંચશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્ય, જિલ્લા પંચાયતના સભ્ય અને અમારે કોળી સમાજના આગેવાનો ભેગા થયા છે અને એવું નક્કી કર્યું છે કે અમે 17 તારીખે આંદોલન આવેદનપત્ર દેવા જઈશું અને તો પણ રિઝલ્ટ નહીં આવે અને ન્યાય નહીં મળે નવનીતભાઈને તો અમે સામૂહિક રાજીનામા આપશું। જય કોળી સમાજ। જય કોળી સમાજ, જય સંવિધાન। આજે મહુવા તાલુકાના ભૂતેશ્વર ગામે મહુવા તાલુકાના ગ્રામ્ય અને શહેરના તમામ કોળી સમાજના આગેવાનો ભેગા થઈ અને આજે નક્કી કરવામાં આવ્યું છે કે સરકાર જે રીતે કામ કરે છે, અમને ભરોસો છે કે સરકાર કામ કરશે જ, પણ હજી અમને ક્યાંક એવી કચાશ લાગે, ક્યાંક ઢીલાશ લાગે છે, જેથી કરીને મહુવા તાલુકાના સમસ્ત કોળી સમાજ એવું નક્કી કરવામાં આવે છે કે આગામી દિવસોમાં તારીખ 17/1/2026ના શનિવારના રોજ ખૂબ મોટી સંખ્યામાં મહુવા તાલુકાના તમામ કોળી સમાજના આગેવાનો અને કોળી સમાજના હોદ્દેદારો બધાય અને મહુવા તાલુકાના તમામ સરપંચો અને અમે ભૂતનાથ મહાદેવ મંદિરથી લઈ અને પદયાત્રા કરી અને સેવા સદન ખાતે આવેદનપત્ર પાઠવવા જવાના છીએ। તેમ છતાં જો સરકાર દ્વારા કોઈ યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો અમારે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવાની ફરજ પડશે અને તેમ છતાં આગામી દિવસોમાં અમારી તૈયારી એવી રહેશે કે મહુવા તાલુકાના ભારતીય જનતા પાર્ટીમાંથી 8 થી 10 હજાર જેટલા કાર્યકર્તા અને પદાધિકારી અને હોદ્દેદારો, અમે મહુવા તાલુકાના 50થી વધારે સરપંચો તેમજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ સામૂહિક રાજીનામું દેશું, જે બાબતે આજની બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી છે। જય કોળી સમાજ।
હવે એ જોવાનું છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓએ ચીમકી ઉચ્ચારી છે કે આ વખતે ન્યાય નહીં તો પછી અમે સરકારને પણ બતાવી દઈશું કે અમારામાં કેટલી તાકાત છે. હવે એ જોવાનું છે કે આજે આવેદનપત્ર આપવા માટે જાય છે તો શું બહાર આવે છે, કારણ કે આજના દિવસે જે 2 પીઆઈ છે એમને સમન્સ પણ મોકલવામાં આવ્યું હતું, એટલે એમની પણ પૂછપરછ થવાની છે, એટલે નવા ખુલાસા પણ સામે આવી શકે એમ છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.